નમસ્કાર, આનંદ પટેલ વાડિયા ગામે આવ્યા હતા અને આદિવાસી નેતા, હું પણ આદિવાસી નેતા છું અને હું જ્યાં પણ મારે આદિવાસી સમાજને જરૂર પડે ત્યાં હું આવીશ અને હું અહીંયા 300 કિલોમીટર દૂરથી આવેલો છું કેમ કે મારા આદિવાસી સમાજને મારી જરૂર હતી, એટલા માટે હું 300 કિલોમીટરથી અહીંયા આવેલો છું। આગળ શું કહી રહ્યા છે આનંદ પટેલ એ આપણે પૂરી વાત સાંભળીશું। સમાજનો છું, આદિવાસી પ્રમાણપત્ર પર ધારાસભ્ય બન્યો છું। મારી ફરજ છે ગુજરાતના જેટલા પણ આદિવાસી સમાજને જ્યાં પણ નુકસાન થાય ત્યાં મારે જવું જ જોઈએ, એમની જળ જંગલ જમીન બચાવવી જ જોઈએ। ઘણો બધો સમય થઈ ગયો છે પણ ફરી એકવાર કહું છું, જ્યારે પણ આદિવાસી સમાજને, જ્યારે પણ નસવાડીને, જ્યારે પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના આંદોલનમાં મારી જરૂર પડશે, આનંદ પટેલ તમારી વચ્ચે આવશે ને આવશે। હવે સૂત્ર બોલાવીને મારી વાણીને વિરામ આપીશું। બોલાવીશ, જાન દેંગે, તમારે બોલવાનું જમીન નહીં, જાન દેંગે જમીન નહીં એવા નારા સાથે આનંદ પટેલ કહી રહ્યા છે કે જાન દઈ દઈશું પણ અમારી જમીન નહીં। આપણો આદિવાસી સમાજ છે, કોઈ એજન્સી વાળા આવે ને ટાટિયા તોડીને મોકલી આપો। આપણે જળ જંગલ જમીનમાં રહેલા, વર્ષોથી ટકેલા આ જમીનમાં ખણી કસરી એક દાણો નાખીને 1000 દાણા અમે ઉત્પન્ન કર્યા છે। આદિવાસી સમાજના દીકરા દીકરી છે, અમે તમારી જેમ સરકારના ટેક્સના પૈસા ખાતા, એના પગાર પર જીવતા માણસો નથી। પરસેવો વેવડાવીને આ જમીનમાંથી અમે ઉપજ ઉપજાવના માણસો છે, તમારી જેવી સરકારના પગાર પર જીવતા ભિખારી નથી। આ વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે, દાહોદ વિસ્તારમાં બનાવે છે, કેવડિયાવાળા નર્મદાવાળા વિસ્તારમાં આપણી જમીનમાં પર્યટક સ્થળ બનાવે છે, દક્ષિણ ગુજરાતમાં ગુડ્સ પ્રોજેક્ટ લાવવાની વાત ચાલે છે, માલગાડી ટ્રેન લાવવાની વાત ચાલે છે, મોટા મોટા હાઈવે બનાવવાની વાત ચાલે છે, સાપુતારાથી કેવડિયા સુધી સી પ્લેન બનાવવાની વાત કરે છે। એ સરકાર ભૂલી ગઈ છે તમારા બાપની જમીન નથી, અમને હક અધિકારથી મળેલી જમીન છે। કોઈ કહીને આવે ને એમને પૂછો, ભાઈ તમે સરપંચને પૂછીને આવ્યા ગામમાં, અમારો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે, અનુસૂચિ 2 માટે એક ઈંટ મૂકી બતાવો, તમને આદિવાસી સમાજનો પાવર અને તાકાત તમને બતાવી દઈશું। અને એમની પાસે એક પણ ઈંટ મૂકવા દીધી, આખો પ્રોજેક્ટ તમે રદ કર્યો। દક્ષિણ ગુજરાતમાં ભારતમાલા રોડ પ્રોજેક્ટનું કામ એમણે ચાલુ કર્યું, માપણી ચાલુ કરી અને માપણી કરવા આવેલી એજન્સીના લોકોને અમારા લોકોએ ઢોર મારીને તાથી કાઢ્યા, પરંતુ અમે માપણી કરવા દીધી નથી। અને હું પણ આદિવાસી સમાજનો દીકરો છું, આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજને તકલીફ પડશે ત્યાં આનંદ પટેલ આદિવાસી સમાજની સાથે ઉભો રહેશે। અને પોલીસને કલેક્ટરથી ગભરાવાની જરૂર નથી, એ લોકો આપણા નોકર છે, આપણા ટેક્સના પૈસાથી એને પગાર મળે છે, એટલે એ લોકોથી ડરવાની ગભરાવાની જરૂર નથી। પણ એક વાત તમને સાથે મેં કહી જાઉં છું, તમારા વિસ્તારનો ધારાસભ્ય કોણ? અરે જોરમાં બોલો ને। આનંદ પટેલ પૂછી રહ્યા છે કે તમારો ધારાસભ્ય કોણ? અભયસિંહ કાકા। તો આનંદ પટેલ એવું કહી રહ્યા છે કે અભયસિંહ કાકાને તમારી જમીન બચાવવા આવવું જોઈએ, ના કે એજન્સીના દલાલો સાથે। તો બીજી વખત વોટ માંગવા આવે તો ધારાસભ્યને તમારે એમ કહી દેવાનું કે જાઓ તમે એજન્સી પાસે જાઓ અને આદિવાસીઓના દાખલા પરથી તમે ધારાસભ્ય બનેલો છો અને આદિવાસી સમાજની સાથે કેમ રહેતા નથી, એવું કહી રહ્યા છે આનંદ પટેલ।